નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપને પ્રશ્ન 1બ વ્યાખ્યા આપો જોવાના છે. એમાં પ્રકરણ 7 પહેલી છે ઋતુસ્રાવ. સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. નંબર 2 અંતઃસ્રાવ. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્રવતા અને રુધિરમાં ભરી લક્ષ્યાંક સ્થાન સુધી વહન પામતા રાસાયણિક સંદેશાવાહક પદાર્થોને અંતઃસ્રાવ કહે છે. નંબર 3 રજોનિવૃત્તિ. રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45-50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. હવે જોઈએ નંબર 4 સંતુલિત આહાર. શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા ધરાવતા આહારને સંતુલિત આહાર કહે છે. હવે જોઈએ પ્રકરણ 8 અને 9ની વ્યાખ્યાઓ. પહેલી છે બળ. પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવ્યવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. નંબર 2 સંપર્ક બળ. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. નંબર 3 ગુરુત્વાકર્ષણ બળ. જે બળના કારણે ગતિની અવસ્થા બદલાય છે તે બળને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. નંબર 4 દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. નંબર 5 વાતાવરણ. પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. નંબર 6 ઘર્ષણ બળ. જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે. નંબર 7 સ્થિત વિદ્યુત બળ. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. નંબર 8 ઊંજણ. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. હવે પ્રકરણ 10 અને 13ની વ્યાખ્યાઓ જોઈએ. કંપ વિસ્તાર. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહે છે. નંબર 2 ઘોંઘાટ. અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહે છે. નંબર 3 આવૃત્તિ. એકમ સમયમાં થતા કંપોની સંખ્યાને આવૃત્તિ કહે છે. નંબર 4 આવર્તકાળ. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. નંબર 5 વિદ્યુત દ્રાવણ. જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે. નંબર 6 ઇલેક્ટ્રોપ્લેટિંગ. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. નંબર 7 સિસ્મિક તરંગો. પૃથ્વીના પોપડાની ધ્રુંજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે. નંબર 8 પ્રકાશનું પરાવર્તન. વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણને અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.